નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ સાથે આપણે નવી શરૂઆત કે જે નવો પોઈન્ટ વૈશ્વિક સાહસો. વૈશ્વિક સાહસો અંગેની કે જે બે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય અથવા બહુરાષ્ટ્રીય સાહસોની ચર્ચા આપણે આગળના મિનિટમાં જોઈ. તો કહી શકીએ કે વૈશ્વિક સાહસો કે દેશની સીમાઓને વટાવી અને બીજા રાષ્ટ્ર સાથે જે પણ વાણિજ્ય અને વેપાર સહાયક સેવાઓની મદદ લઈ અને વેપાર શક્ય બનાવવામાં આવે છે એને આપણે વૈશ્વિક સાહસો તરીકે ઓળખાવી શકીએ છીએ. તો આ વૈશ્વિક સાહસો એ આર્થિક વિકાસમાં મદદરૂપ બનેલા છે, સિંહફાળો આપેલો છે આર્થિક વિકાસમાં. તો વૈશ્વિક સાહસને ઓળખવા માટે થઈ અને આપણે એની લાક્ષણિકતાઓને જોવાની છે કે જે વૈશ્વિક એટલે કે બીજા રાષ્ટ્ર સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી ઘણા બધા લાભ થાય છે. એ લાભની સાથે સાથે એ લાક્ષણિકતાઓની સ્પષ્ટતા આપણે જોઈએ. તો કહી શકીએ કે વૈશ્વિક સાહસો એ બીજા રાષ્ટ્ર સાથે જે પણ વેપાર અને વિકાસ વિસ્તરણની તકો મળે છે એના કારણે થઈ અને દેશનો પણ આર્થિક વિકાસ થાય છે. એ આગળ પણ આપણે એ રાષ્ટ્રીય વિકાસમાં કે જે ધંધાકીય એકમો છે એ સ્નેહ ફાળો આપતા જોવા મળે છે, પરંતુ અમુક પેદાશને શું થયેલી છે તો કે એ આપણે અહીંયાથી નિકાસ કરીએ છીએ અને નિકાસની સાથે સાથે એ જ્યાં ત્યાં જે તે દેશો સાથે આપણે નાણાકીય વહીવટ દ્વારા આપણી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. તો આ વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. તો પહેલી લાક્ષણિકતા છે કે એક કરતાં વધારે દેશોમાં ધંધો. વૈશ્વિક સાહસોનો ધંધો એક દેશ કરતાં વધારે દેશોમાં પણ જોવા મળે છે. તો એ પોતાના દેશમાં તો પોતાના વિસ્તરણની વિકાસની બાબતો રહેલી છે, છતાં બીજા દેશમાં પણ પોતાના વેપાર વિસ્તરાવે છે અથવા તો વેપારની જે તકો છે એ ઝડપવાનું કાર્ય આ લોકો કરતા જોવા મળે છે. વૈશ્વિક સાહસો એ અગત્યનો ભાગ ભજવે છે. તો આ વૈશ્વિક સાહસોમાં એક દેશમાં પોતાના દેશમાં તો એ પોતાના જે પણ ઉત્પાદિત થતી વસ્તુનું વેચાણ કરે છે, પણ અન્ય દેશોમાં પણ એ બીજા દેશો સાથે પણ વહીવટી પ્રક્રિયા દ્વારા એ પોતાના જે પણ વેપારને સક્ષમ બનાવે છે, ત્યાં એ વિસ્તરણની નવી નવી તકો ઊભી કરે છે, વિશ્વના બજારને જોવે છે. આવી દરેક બાબતો એ બીજા દેશ સાથે પણ વહીવટ કરતા જોવા મળે છે. એટલે જ આપણે એને ક્યાં નામે જોઈને વૈશ્વિક સાહસ તરીકે ઓળખાવી શકીએ છીએ. વૈશ્વિક સાહસ કહી શકાય છે કે બીજા દેશો સાથે એ પોતાનો વહીવટ કરતા જોવા મળે છે. પ્રાધાન્ય વૈશ્વિક સાહસોમાં બીજો મુદ્દો છે કે કહી શકીએ કે પ્રાધાન્ય કોને આપે છે. ભલે એ બીજા રાષ્ટ્ર સાથે એ કાર્ય કરતા હોય છે, બીજા રાષ્ટ્ર સાથે એ પોતાને વિસ્તરણની તકો વધારે છે, છતાં એ પોતાના દેશ માટે થઈ અને પોતે એને પ્રાધાન્ય આપે છે, મહત્ત્વ આપે છે અને પોતાના દેશમાં જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. પોતાના દેશ પ્રત્યેની સામાજિક જવાબદારી પણ નિભાવતા જોવા મળે છે. તો કહી શકીએ આપણે કે એ બીજા દેશોમાં વેપાર કરે છે અથવા તો પોતાની ઉત્પાદિત વસ્તુનું વેચાણ કરે છે, છતાં પણ એ પોતાના દેશને પ્રાધાન્યતા આપતા જોવા મળે છે, વધારે મહત્ત્વ આપતા જોવા મળે છે. એટલા માટે થઈને કહી શકાય કે વૈશ્વિક સાહસો એ પોતાના દેશને પણ પ્રાધાન્ય આપતું જોવા મળે છે. એની સાથે આપણે ત્રીજા મુદ્દાની શરૂઆત કરીએ તો ત્રીજી બાબત છે કદ અને વેચાણ. એનું કદ એ વૈશ્વિક વિશ્વના બજારોમાં એ છવાઈ જવાનો એ પ્રયત્ન કરે છે, કદ વિસ્તરાવે છે અને એ ત્યાં નવી નવી બજારોમાં પોતાનું વેચાણ કરવા માટેના પ્રયત્નો કરે છે, જાહેરાતો કરે છે, અન્ય પદ્ધતિઓ અપનાવે છે. આવી દરેક બાબતો દ્વારા કદ અને વેચાણ કરવાનો પણ પ્રયત્ન કરતું જોવા મળે છે. એટલે કે કદમાં વધારો કરે છે. એક દેશ સાથે બીજા દેશ સાથે અન્ય કોઈ પણ વેપાર એ વિદેશ વેપારોમાં વધારે ને વધારે વેચાણ થાય ને એવા પ્રયત્ન કરતા જોવા મળે છે. તો એ વૈશ્વિક સાહસોનું એ જ કાર્ય છે કે શું થયેલું છે તો કે બીજા રાષ્ટ્ર સાથે પોતે જે પણ વિસ્તારની તકો મળતી જાય અથવા તો વેચાણનું
કદ વધતું જાય એવા પ્રયત્ન કરતા જોવા મળે છે, અથવા એ વધારે વેચાણ થાય એવા પ્રયત્ન કરે છે. આર્થિક રીતે સદ્ધરતા તો કહી શકીએ આપણે કે જે વૈશ્વિક બજારો છે એ ક્યારે વિશ્વના સ્તર સુધી પહોંચી શકે તો કે પોતાના આર્થિક રીતે સદ્ધર હોય, ધાર્મિક દ્રષ્ટિએ સદ્ધર, આર્થિક રીતે સદ્ધર, રાજકીય રીતે સદ્ધરતા, આવી દરેક બાબતોના કારણે એ શું થયેલા હોય છે તો કે આર્થિક રીતે વધારે સદ્ધર હોય છે, એટલે બીજા રાષ્ટ્ર સાથે એ વધારે વહીવટ કરી શકે છે. શા માટે થઈને તો કે કહી શકીએ આપણે કે જે પણ નવી ટેકનોલોજીના ફેરફારોને અપનાવી શકે આર્થિક રીતે, અને એમાં એ શું કરી શકે છે તો કે વધારે વિકાસ કરી શકે છે. વધારાના પ્રયત્નો દ્વારા એ વધારે નફામાંથી પુનઃ નફાનું નિર્માણ કરી શકે છે. તો એ આર્થિક રીતે સદ્ધરતાના કારણે એ વિશ્વના બજારોમાં પોતાનું સ્થાન જમાવતા જોવા મળે છે. વિશ્વ સાથે એ સાહસિક રીતે કાર્ય કરતા જોવા મળે છે. રાજકીય વર્ચસ્વ તો કહી શકીએ આપણે કે પોતે સદ્ધર હોય, જેના કારણે થઈ અને આર્થિક રીતે જે લોકો સદ્ધરતા રહેલા છે એ રાજકીય રીતે પણ રાજકીય પક્ષોને પણ શું કરે છે તો કે એ પોતાની બાંધમાં રાખે છે. કોઈને કોઈ પ્રકારે એ પોતે એવા પ્રયત્ન દ્વારા એ લોકોની સાથે એના પ્રયત્નો સારા રાખે છે, જેના કારણે થઈ અને દેશનો પણ વિકાસ થાય છે. રાજકીય વર્ચસ્વ એના તરફ જોવા મળે છે, અથવા તો એનો સહિયારો લઈ અને એ બીજા રાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કરે છે. તો રાજકીય વર્ચસ્વ પણ આ લોકો સાથે શું થયેલું હોય છે તો બહોળા પ્રમાણમાં હોય છે. વધારે એને પીઠબળ પૂરું પાડે છે રાજકીય પક્ષો, તો જેથી કરી અને એ વિદેશમાં પોતાના ધંધાઓનું વિસ્તરણ કરી શકે છે. એ સાથે સાથે છઠ્ઠી બાબત જોઈ શકીએ આપણે કે વફાદારી. એ આ વૈશ્વિક સાહસો છે એ ભલે બીજા દેશોમાં પોતાનો ધંધો ચલાવતા હોય છે, પોતાના ધંધાની સાથે આગળ વધતા હોય છે, પરંતુ વફાદાર તો પોતાના દેશને જ રહે છે, અને પોતાના દેશ પ્રત્યેની જે પણ નિયમો છે અથવા તો જે અયોગ્ય બાબતો છે એ વિદેશની સ્વીકારતા હોતા નથી. તો આવી દરેક બાબતોમાં એ પોતે વૈશ્વિક સાહસો અને વફાદાર રહી અને કાર્ય કરતા જોવા મળે છે, વફાદારી નિભાવતા જોવા મળે છે. એ સાથે જોઈએ આર્થિક રીતે સદ્ધર દેશોમાં પણ એવો જોવા મળે છે. તો કહી શકીએ કે વૈશ્વિક સાહસો પોતે તો એ વિશ્વના બજારોમાં છવાઈ જાય છે, જેના કારણે થઈ અને અન્ય દેશો સાથે એ સદ્ધરતાથી એ પોતાના પ્રયત્નની સાથે સાથે દાખલ થાય છે, પોતાના પ્રયત્ન કરતા જોવા મળે છે. અને એ સાથે એવા આર્થિક રીતે સદ્ધર દેશોમાં એનો ઉદ્ભવ થઈ શકે છે. જે આર્થિક રીતે સદ્ધર હોય એ જે શું કરી શકવાના છે તો કે વધારે ઉત્પાદન કરી શકવાના છે, વધારે મહાકાય યંત્રો ખરીદી શકવાના છે, અને વધારે ઉત્પાદનના કારણે નીચી પડતર રાખી અને ઘણી વખત એ શું કરી શકે છે તો કે એ પોતાના દેશ પ્રત્યે એ નીચી પડતર રાખીને પણ એ પોતાના દેશ માટે થઈ અને પોતાના પ્રયત્નથી એ છવાઈ જાય છે, અથવા એ આર્થિક રીતે નુકસાની ભોગવીને પણ એ બજારોમાં છવાવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ એ પોતે એવું માને છે કે આજની આધુનિક ટેકનોલોજીના કારણે આવા વૈશ્વિક સાહસો અથવા તો ધંધાકીય એકમો છે એ નવી ટેકનોલોજી વસાવે છે, એનો ખર્ચ ને એ શું કરી શકે છે તો કે મૂડીરોકાણ ગણી અને એ વધારે મોટા પાયા પર ઉત્પાદન કરતા જોવા મળે છે. અને મોટા પાયા પર ઉત્પાદનના કારણે એનું ઉત્પાદનનું વેચાણ પણ વધે છે, અને એના કારણે થાય અને ભલે એને ખર્ચ થતો હોવા છતાં પણ એ મૂડીરોકાણ તરીકે એની ગણતરી થાય છે, અને સરળતાથી પોતાના વિશ્વના બજારમાં છવાઈ જવાનો એ પ્રયત્ન કરતા જોવા મળે છે. જીવનશૈલીમાં ફેરફાર જોવા મળે છે. આ બધી જ બાબતોના કારણે વિદેશી વસ્તુઓ કે જે ભૌતિક સુખ સમૃદ્ધિ માટે થઈ અને લોકોની જે જરૂરિયાતો પૂર્ણ કરવાની છે એ જરૂરિયાતો પોતે પૂર્ણ કરી શકે છે, અનેક લોકોને રોજીરોટી પૂરી પાડે છે. રોજીરોટી મળી રહેવાથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવવાનો છે, ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો આવવાનો છે. તો વૈશ્વિક સાહસોના કારણે જ આ બધું શક્ય બનતું જોવા મળે છે. સરળતાથી એ પોતે આ બધી જ બાબતોને અપનાવી શકે છે. એટલે કહી શકીએ કે એ આર્થિક રીતે સદ્ધરતાની સાથે સાથે અહીંયા એ જે પણ ખર્ચ થાય અને એના કારણે થાય અને લોકોનું જીવન ધોરણમાં પણ સુધારો આવે છે, સરળતાથી એમાં ફેરફારો જોવા મળે છે. તો વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ આપણે નવ જોઈ કે એક કરતાં વધારે દેશોમાં ધંધો ફેલાવી શકે છે, પ્રાધાન્ય પોતાના દેશને આપે છે, પદ અને વેચાણ જેમ જેમ વધે એવા એક પ્રયત્ન કરતું જોવા મળે છે. આર્થિક રીતે
સદ્ધર દેશોમાં એ પોતાનું સ્થાન જમાવે છે. રાજકીય પીઠબળને એ મેળવી અને કોઈ પણ ધંધાની શરૂઆત કરતો જોવા મળે છે. એ ભલે એ અહીંયા કે જે પોતાના દેશ પ્રત્યે એ વફાદાર રહેતા જોવા મળે છે. નવમી એ સાતમી બાબત જોઈએ તો આર્થિક રીતે સદ્ધર દેશોમાં એનો ઉદ્ભવ શક્ય બને છે. સંશોધન અને વિકાસનો ખર્ચ ભલે થતો હોય છતાં પણ એ વધારે વિકસાવવા અથવા તો પોતાનો ધંધો વિકસાવવાના પ્રયત્ન વૈશ્વિક સાહસો દ્વારા થઈ શકે છે. અંતમાં જોઈએ તો જીવનશૈલીમાં સુધારો આવે છે, જીવનશૈલીમાં પરિવર્તન જોવા મળે છે. એ સાથે જોઈએ તો ભારત અને વૈશ્વિક સાહસો વિશ્વસતા આપણે જોઈએ તો કહી શકાય કે ભારત જે 19મી સદીના અંતથી વૈશ્વિક સાહસોની જે પણ બાબતો હતી એ ધીમી હતી, પરંતુ ઔદ્યોગિકરણ, ખાનગીકરણ, ઉદારીકરણના કારણે એમાં પરિવર્તન આવેલું છે, બદલાવ આવેલો છે. ભારતે નવા ઉદ્યોગો સ્થાપેલા છે. એ ઉદ્યોગોની સ્થાપવાની સાથે સાથે એ અન્ય દેશો સાથે પણ વહીવટ કરતા જોવા મળે છે. ત્યાંની જે વિદેશી કંપનીઓ છે એને પણ અહીંયા શું કરેલું છે તો કે રોકાણ કરવા માટેની છૂટ આપવામાં આવે છે, અને જેના કારણે થઈ અને જે જીવન શૈલીમાં સુધારો લાવવાનો પ્રયત્ન જે 19મી સદીથી થયેલો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે નવી સંશોધનના કારણે નવી કંપનીઓના કોઈ પણ રીતે એ બાબતો કે જે શું થયેલા છે તો કે કલરની બાબત હોય, મોબાઈલની બાબત હોય કે કોઈ પણ બાબતો જે આધુનિક જીવન ધોરણમાં બદલાવ લાવવો જોઈએ એ સમયમાં આવેલો છે. ભારતે જ્યારે પણ જે વૈશ્વિક સાહસોને સ્વીકાર કરેલો છે એ સમયની બાબત અહીંયા એ સ્પષ્ટપણે જોવા મળે છે. અને વિદેશી કંપનીઓ એ અહીંયા પણ શું કરેલું છે તો કે રોકાણ કરેલું છે, જેના કારણે એ જીવનશૈલીમાં લોકોની જીવનશૈલીમાં સુધારો જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે. એ બદલાવના કારણે લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન આવેલું જોઈ શકાય છે. તો અહીંયા સુધી આપણે એ વૈશ્વિક સાહસો અને વૈશ્વિક સાહસોની જે ભારત અને વૈશ્વિક સાહસો કેવી રીતે કાર્ય કરતા જોવા મળે છે એ બંને સહિયારો કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓએ અનેક રીતે રોકાણ કરી અને લોકોની જીવનશૈલી સુધારવાનો પ્રયત્ન કરેલો છે, જે લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવેલો છે. આ સાથે આપણે આગળનો પોઈન્ટ જોવાનો હોય તો એ કહી શકીએ કે સંયુક્ત સાહસો. કે સંયુક્ત સાહસો કઈ રીતે કહી શકાય છે તો કે વૈશ્વિક અને ખાનગી સાહસોના સંયુક્ત પ્રયાસથી જે કાર્ય કરતા જોવા મળે છે એને આપણે સંયુક્ત સાહસો તરીકે ઓળખી શકીએ છીએ, સંયુક્ત સાહસો કહી શકાય છે. તો આ અરસપરસના સહિયારા પ્રયત્નથી એ સંયુક્ત સાહસો શું થયેલા છે તો અસ્તિત્વમાં આવેલા છે, અને અસ્તિત્વના કારણે લોકોના જીવન ધોરણોમાં બદલાવ આવે છે, પરિવર્તન આવતું જોવા મળે છે. અને આ બદલાવના કારણે લોકોની જીવનશૈલીમાં ફેરફારો પણ થતા રહે છે, અને આ ફેરફારોથી લોકોને બદલાવ અથવા તો જે પણ પરિસ્થિતિઓની જે નવી બાબતોને સ્વીકારતા લોકો થાય છે. તો અહીંયા આપણે આ બાબતોમાં જોઈએ તો લાક્ષણિકતાઓ કહી શકાય કે બંને પક્ષો માટે લાભદાયી છે. વૈયક્તિક માલિકી, ખાનગી કંપનીઓ અને એનો સહિયારો પ્રયત્ન લઈ અને સંયુક્ત સાહસો નિર્માણ થાય છે, અને આ નિર્માણના કારણે થઈ અને વિદેશ વેપાર વધારે શક્ય બને છે. તો બંનેને લાભદાયી બને છે. સંયુક્ત સાહસો એટલે કે એકબીજાના સહિયારા પ્રયત્નથી, યાની જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એ ઉપરાંત વૈશ્વિક સાહસો આ ત્રણ પોતે એકબીજાનો સહકાર આપી અને ત્રણે બંને પક્ષકારોને શું થઈ શકે છે તો કે લાભદાયી બની શકે. જે બધું સાધન સંપત્તિ અને ક્ષમતામાં શું થઈ શકે છે તો વધારો થાય છે. બીજો કોઈ આપણે જોઈએ તો કહી શકીએ કે સંયુક્ત પ્રયાસોથી વધારે સાધન સંપત્તિ એકત્રિત થાય છે. વધારે સાધન સંપત્તિ એકત્રિત થવાથી ઉત્પાદન પ્રક્રિયામાં પણ વધારો થયેલો છે. ઉત્પાદન પ્રક્રિયા આવતી હોવાથી વિકાસના પ્રયત્નો પડે છે, અને વધારે ને વધારે એ એક કરતાં વધારે લોકો જોડાવાથી એમાં વધારો થાય છે, અને વધારે રીતે જે પણ ક્ષમતામાં પણ પરિવર્તન આવે છે, અને વિકાસ અથવા તો વિસ્તરણની તકોમાં વધારો થાય છે. નવી ટેકનોલોજી કે જે શું થયેલું છે તો સંયુક્ત પ્રયાસથી એ કહી શકીએ આપણે કે નવી ટેકનોલોજી અપનાવી શકે છે, આજની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, કે જે નવી મશીનરી, યંત્ર વિન્યાસ, નવીનીકરણ અપનાવવાથી ઘણું બધું ઉત્પાદનમાં પણ ફેરફારો થાય છે, ઘણી બધી ઉત્પાદિત પ્રવૃત્તિઓ થાય છે, અને નવી ટેકનોલોજીનો અનુભવ
હોવાથી સર્જનાત્મકતા નવા સંશોધનો મળી રહે છે, જેના કારણે થાય અને સંયુક્ત સાહસો વધારે ને વધારે કાર્યરત બનતા જોવા મળે છે. તે સાથે નવા બજારોનો વિકાસ શક્ય બને છે. નવી નવી પદ્ધતિઓ અપનાવવાથી એ જે પણ નાની કંપનીઓ છે, વ્યક્તિગત માલિકીઓ છે, આ બધાને નવી તકો મળે છે. એ લોકો સાથે જોડાય છે, વૈશ્વિક સાહસો સાથે જોડાય અને કાર્ય કરતા જોવા મળે છે, જેના કારણે થાય અને નવા બજારનો પણ વિકાસ થાય છે, નવું બજાર એને મળે છે. જે પણ ઉત્પાદન અહીંયા આપણા દેશમાં એને વેચાણ થતું હતું એ જ વેચાણ શું થઈ શકે છે, તો કે વિદેશમાં થઈ શકે છે, જેના કારણે થઈ અને એને નવું બજાર મળી રહે છે. તો નફાની તકોમાં પણ સર્જન થાય છે, નફો વધારે વધારે મળી શકે છે. શોધખોળો શક્ય બને છે સંયુક્ત સાહસોથી. નવી સર્જનાત્મક બાબતોના કારણે જે પણ શોધખોળો છે એને અપનાવી શકે છે, એની સાથે સહિયારો પ્રયત્ન કરી શકે છે. તો આ કારણે થઈ અને આપણે કહી શકીએ કે શોધખોળોની નવી નવી તકો એને ઉત્પાદિત થાય છે, તો એને મળી રહે છે. એ સાથે એની જે ઉત્પાદન પડતર રાખે છે, તો કહી શકાય કે બંનેના પ્રયાસથી ઉત્પાદનમાં તો વધારો થવાનો જ છે અને એ લાભની સાથે સાથે મોટો ગ્રાહક વર્ગ પણ મળી રહે છે. નીચી પડતર રાખવાથી એ શું થઈ શકે છે, તો કે વેચાણ એ નીચી પડતરે કરે છે, જેના કારણે થાય અને નફામાં વધારો થાય છે. કાંઈ ગ્રાહકો મળી રહે છે, ગ્રાહક વર્ગ મોટો આ જે પણ સંશોધનની સાથે અપનાવે છે એ સંયુક્ત સાહસોનો સહિયારો પ્રયત્ન જોવા મળે છે. નીચી પડતરે પોતાનું વેચાણ કરતા હોવાથી આ ધંધાકીય સાહસોને ઘણો બધો લાભ થતો જોવા મળે છે. ધંધાકીય સાહસમાં વધારો થાય છે, તો કહી શકીએ કે બંનેના સહિયારા પ્રયત્નથી સરળતાથી કોઈ પણ બાબતોને સ્વીકારી શકે છે, સરળતાથી સ્વીકારી શકે છે, નવા સંશોધનો પ્રાપ્ત કરી શકે છે અને ઘણી વખત એની શાખ તથા પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. જેથી કરી અને એ જે પણ વસ્તુ કે માલની સેવાઓ પૂરી પાડે છે એ ગ્રાહક વર્ગને સંતોષ થાય છે. એ ગ્રાહક વર્ગને સંતોષ થવાથી એનો મોટો ગ્રાહક વર્ગ ઊભો થાય છે અને ઘણી વખત એ શું થઈ શકે છે, તો કે બજારમાં છવાઈ જાય છે અને લોકો એની વસ્તુઓ ખરીદવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. એટલે કે ધંધામાં, શાખમાં, પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. તો અહીંયા આગળ આપણે બે મુદ્દાઓની ચર્ચા જોઈ કે જે વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ અને સંયુક્ત સાહસોને કઈ રીતે ઓળખવામાં સહિયારા પ્રયત્નથી કાર્ય કરે છે અને એની સાથે સાથેની અહીંયા આપણને લાક્ષણિકતાઓ પણ મેં તમને આપેલી છે. તો આ વૈશ્વિક અને સંયુક્ત સાહસોએ કાર્યરત થઈ અને પોતાના વિશ્વના બજારમાં છવાઈ જવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા સુધી રાખી એના પછીનું આગળના વિડીયોમાં જોઈશું.